હવે ઇનિશિયલી જ્યારે આવશે ને કોઈ યુઝર ત્યારે અહીંયા ઓબ્વિયસલી કોઈ હશે નહીં ક્રિએટેડ બોટ એટલે ઇનિશિયલી અહીંયાથી ક્રિએટ કરી શકશે અને પછીથી અહીંયા ઇન્ફોર્મેશન નાખી આપણે એને એક્સેપ્ટ કરાવી છે. ઓકે. જ્યાં છે ને અહીંયા આ જે કનેક્ટેડ ડિવાઇસીસ હશે ને એનું લિસ્ટ આવશે અહીંયા એટલે એ મલ્ટિપલ હોય એમાંથી એક સિલેક્ટ કરી શકશે. પછીથી એને બોટનું નેમ આપવાનું રહેશે. Just for identification કે ઓકે આ પર્ટિક્યુલર બોટ છે એનું નામ આપવાનું. પછી ઓકે હવે આ જે પ્રોમ્પ્ટ રહી ને એ શું કરશે કે કોઈ આ ડિફોલ્ટ આપણે હેલો મેસેજ આપ્યો છે એટલે કોઈ હેલો મેસેજ કરે મને ત્યારે છે ને આપણે જે લિસ્ટ પ્રિપેર કરીશું ને લિસ્ટ એઝ ઇન કે હમણાં છે ને આ બોટ ક્રિએટ થઈ જાય ને પછીથી ઓટોમેટિકલી ઇનપુટ એડ કરવાનું ઓપ્શન હશે ત્યાંથી મલ્ટિપલ એડ કરી શકાય એટલે એ આખું લિસ્ટ કાઇન્ડ ઓફ આપણે એક્ઝામ્પલ લેવા જઈએ ને તો કોઈ એવું બોટ છે જે બેન્કિંગ રિલેટેડ છે તો આપણે એને હાઈ કે એવો મેસેજ કરીએ ત્યારે એ આપણને રિસ્પોન્સમાં એવું આપે કે ઓકે વી આર પ્રોવાઇડિંગ ધીસ કાઇન્ડ ઓફ સર્વિસીસ એ આખું લિસ્ટ આવે એવું જ આપણે લિસ્ટ એક પ્રિપેર કર્યું છે બટ ઇન નોર્મલ વે આપણે જે લિસ્ટ વ્યૂ હતું ને એ છે ને બિઝનેસ અકાઉન્ટમાં પોસિબલ થાય એવું ઓકે. આપણે એમાં આરએનડી કર્યું હતું. પણ અત્યારે છે ને નોર્મલી આપણે લિસ્ટ વ્યૂ રાખ્યું છે એટલે એ આખું લાઈક 1 2 3 કરીને મેનેજ થઈને એ બધું સેન્ડ થશે આખી લિસ્ટ. રાઈટ. આ આપણે કસ્ટમ એડ કરી શકીશું કે લાઈક હેલોની જગ્યાએ મારે હાઈ સેટ કરવું છે તો કોઈ યુઝર સેટથી હાઈ મેસેજ આવે છે ત્યારે આપણે એના રિસ્પોન્સમાં એને આવી રીતે શેર કરીશું. પછી વેલકમ મેસેજ શું હશે ઇનિશિયલી કોઈ યુઝર નવો છે અને ડાયરેક્ટલી મારા નંબર ઉપર મેસેજ કરે છે હાઈ તો એને પહેલા આ મેસેજ આવશે પ્લીઝ ચૂઝ ફ્રોમ ધ પ્રોવાઇડેડ લિસ્ટ ઓફ ઓપ્શન અને નીચે લિસ્ટ આપણે જે એડ કરીશું એ આવશે. પછી બે ઓપ્શન છે સ્વિચ એમાં છે ને રિસ્પોન્ડ ટુ ગ્રુપ છે એટલે એવું બની શકે કે મારા ડિવાઇસમાં મેં એક બોટ ચાલુ કર્યો છે તો હું જો આ સ્વિચ ડિસેબલ રાખીશ ને તો ગ્રુપમાં મને કોઈ હાઈનો મેસેજ આવે ત્યારે મારી સાઈડથી રિપ્લાય નહીં જાય પણ જો હું ઇનેબલ રાખીશ અને ગ્રુપમાં હું જે ગ્રુપમાં ઇન્ક્લુડેડ છું અને મને કોઈ હાઈનો મેસેજ કે આવી રીતે અહીંયા સેટ કર્યો એ મેસેજ આવે ત્યારે આપણે એને રિપ્લાય કરીશું. પછી શેડ્યુલ્ડ કરીને છે કે તમે ઈ બોટ છે ઈ સ્પેસિફિક ડ્યુરેશન સુધી તમે એને ઇનેબલ રાખી શકો કે એવું પોસિબલ છે કે 9 to 5 જ આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ એટલે કે એવું કોઈ ટૂલ એવું કોઈ ઓર્ગેનાઇઝેશન છે જે 9 to 5 સર્વિસ પ્રોવાઈડ કરે છે તો ઈ કેસમાં અહીંયા છે ને ફ્રોમ ટુ રેકોર્ડ એડ કરી શકશો. પછી નોન શેડ્યુલ અવર રિસ્પોન્સ હવે આ શું છે કે કોઈ યુઝર એવો છે કે જે મેં 9 to 5 રાખ્યું છે તો એ આઉટ ઓફ ધીસ શેડ્યુલ્ડ બોટ મને કોઈ મેસેજ કરે છે આઉટ ઓફ શેડ્યુલ એટલે કે કોઈ 8 વાગે સવારે 8 વાગે મને કોઈ મેસેજ કરે છે ઓર 5 વાગ્યા પછી કોઈ મને મેસેજ કરે છે તો ઈ કેસમાં આપણે એને શું રિસ્પોન્સ આપવો હોય કે વી આર અનઅવેલેબલ કે એવું કંઈ એટલે ઈ આપણે અહીંયા મૂકી શકીએ. હવે આપણે એકવાર બોટ ક્રિએટ થઈ જાય ને આ જે ચેટબોટ સોરી આ રિસેન્ટલી હશે ને ઉપર આવશે એ ક્રિએટ કર્યું ને એટલે એ ઓટોમેટિક છે ને આપણને ફર્સ્ટ ટાઈમમાં એક એડ ઇનપુટનું ઓપ્શન આવશે કે યુ નીડ ટુ એડ એટલીસ્ટ વન ઇનપુટ ટુ ઇનેબલ ધેટ પર્ટિક્યુલર બોટ એટલે અત્યારે એવું વેલિડેશન છે કે જ્યાં સુધી ઈ બોટમાં કોઈ ઇનપુટ્સ નહીં એડ કર્યા હોય ને તમે ત્યાં સુધી એને ઇનેબલ નહીં કરી શકો એટલે આપણે છે ને ઓટોમેટિક એને કમ્પલસરી એડ કરેલું છે. એક મિનિટ.
ઓકે, હવે ઇનપુટ એડ કરતા હોય ને ત્યારે આ ફિલ્ડ રિક્વાયર્ડ છે. જેમાં ફર્સ્ટ જે છે ને એમાં બે ઓપ્શન આપણે આપ્યા છે, કન્ટેન્સ ધ કીવર્ડ અને એક્ઝેક્ટ મેચ. હવે ઈ શું હશે કે કન્ટેન્સ ધ કીવર્ડ એઝ ઇન કે આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ કીવર્ડ સેટ કરીએ છીએ. આ છે ને ઓકે, પહેલા છે ને આ બીજી ફિલ્ડ હું તમને એક્સપ્લેન કરી દઉં પછી આમાં જઈએ. આ ખાલી નેમ કન્વેન્શન માટે છે આ ફિલ્ડ કે એ સ્પેસિફિક ઇનપુટનું નેમ આપણે આપી શકીએ. હવે અહીંયા છે ને લાઈક ફોર એક્ઝામ્પલ નેમમાં આપું છું પ્રાઇસ, તો અહીંયા આપણે એના વેરિએશન્સ રાખી શકીએ કે કોઈ એવો યુઝર લાઈક આપણને એવું બની શકે આપણે એના સિનોનિમ્સ રાખી શકીએ કે કોઈ યુઝર આવે છે અને પૂછે છે કે વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધીસ પર્ટિક્યુલર આઇટમ, પછી વોટ ઇઝ ધ પ્રાઇસ, પછી એટલે પ્રાઇસના જે સિનોનિમ આવતા હોય આપણે આપણી સાઈડથી લાઈક એના અલ્ટરનેટિવ્સ એ પ્રમાણે રાખી શકીએ. લાઈક અત્યારે આપણે અહીંયા કોસ્ટ રાખીએ, અમાઉન્ટ રાખીએ અને પ્રાઇસ રાખીએ. એટલે લાઈક કોઈ યુઝર એવું આવે છે અને જે કોસ્ટ, અમાઉન્ટ અને પ્રાઇસ કરીને મને મેસેજ કરે છે ને ત્યારે અહીંયા જે આપણે ડિસ્ક્રિપ્શન સેટ કર્યું હશે ને એ સેટ થઈ જાય. હવે કન્ટેન્સ ધ કીવર્ડ અને એક્ઝેક્ટ મેચ. કન્ટેન્સ ધ કીવર્ડમાં શું થશે કે અત્યારે આપણે કોસ્ટ, અમાઉન્ટ અને પ્રાઇસ એવી રીતે છે તો કોઈ યુઝર આવીને પૂછે છે કે વોટ ઇઝ ધ પ્રાઇસ, વોટ ઇઝ ધ કોસ્ટ, વોટ ઇઝ ધ અમાઉન્ટ, તો આખું સેન્ટેન્સ છે એમાં ઈ વર્ડ કન્ટેન થાય છે. એટલે ઈ સિલેક્ટ કરીએ ને ત્યારે ઈ આખો વર્ડ ક્યાંક ને ક્યાંક મેસેજમાં હશે ને તો ઈ એઝ અ રિપ્લાય આપણે જે અહીંયા સેટ કર્યું હશે ને એ જશે. પછી સેકન્ડ ઓપ્શન છે એક્ઝેક્ટ મેચ. હવે એમાં શું થશે કે લાઈક વોટ ઇઝ ધ પ્રાઇસ, વોટ ઇઝ ધ કોસ્ટ એવી રીતે કોઈ પૂછે ને તો રિપ્લાય નહીં જાય, સિન્સ આપણે અહીંયા એવી રીતે સેટ કર્યું છે. એટલે કોસ્ટ પૂછે, ખાલી અમાઉન્ટ પૂછે કે એવું કંઈ કરશે મેસેજ ત્યારે આપણે આ રિપ્લાય સેન્ડ કરીશું. આ જ ડિફરન્સ છે. પછી અહીંયા એની કેસ અહીંયા મીડિયા અટેચ કરવા છે તો એ પ્રમાણે આપણે કરી શકીએ મીડિયા અટેચ. ઓકે, હવે એવો કેસ છે કે અહીંયા કોઈ ઓલ્ટરનેટિવ્સ મેં નથી રાખ્યા તો એ કેસમાં છે ને આપણે આ જે નેમ આપ્યો છે ને એની સાથે મેચ કરાવીશું. ઓકે, કે લાઈક નેમ મેં જે ઇનપુટનું નેમ આપ્યું છે ઈ વર્ડ ક્યાં એક્ઝેક્ટ મેચ થાય છે ઓર અહીંયા લાઈક આ ટાઈપમાં કન્ટેન જો ઇન કેસ આ ટાઈપ સિલેક્ટ કરી છે તો એ પ્રાઇસ વર્ડ ક્યાંય કન્ટેન થાય છે કે નહીં. પછી આપણે મીડિયા છે ને એ એના માટે કે લાઈક એની સાથે કોઈ એવી ઇન્ફોર્મેશન છે કે જે મીડિયા થ્રુ તમારે એને પાસ કરવાની છે તો એ કેસમાં આપણે એને મીડિયા પર અટેચ કરી દઈશું. એટલે ત્યારે છે ને ટેક્સ્ટ પણ જશે જે અહીંયા આપણે સેટ કરેલો હોય અને સાથે સાથે મીડિયા પણ જશે એઝ અ રિપ્લાય. ઓકે, આ એક એડ થઈ ગયું. હવે આ જે બધા રહ્યા ને એ લિસ્ટ છે. હવે એમાં આ સાઇન રહીને એ શું છે કે એટ ધેટ ટાઈમ આ જે બોટ ક્રિએટ થયો ને ત્યારે જ્યારે જે ક્રિએટ થયો ને જે નંબરથી ઈ નંબર હવે અત્યારે આપણે બુક માસ્ટરમાં કનેક્ટેડ નથી ફોર સમ રીઝન. એટલે ઈ છે ને હવે ઇનેબલ નહીં થઈ શકે. આવી રીતે એરર આવી જશે. એટલે ઈ સાઇન જસ્ટ એવી જ રીતે પોર્ટ્રેટ કરશે કે there is no number connected to this board. સિન્સ આપણે જે ડિવાઇસથી ઈ બોર્ડ ક્રિએટ કર્યો હતો એ નંબર હવે એક્ઝિસ્ટ નથી કરતો આપણા સિસ્ટમમાં. મારે એની અંદર નંબર નવો કનેક્ટ કરવો છે તો થશે કે નહીં? હા, ત્યાંથી છે ને અહીંયાથી તમે એડિટ કરી લેશો ને એડિટ ટાઈમ પછી અહીંયા પાછું જે આ કનેક્ટેડ હશે ને ત્યારે કરન્ટલી કનેક્ટેડ આવશે અને પછી અહીંયા સેવ કરી દેશો એટલે એની સાથે એસોસિએટ થઈ જશે અને પછીથી લેજર સાઇન પણ કરી દેશો.
અને આજે આપણે એક ઓપ્શન એડ કર્યો હતો ફર્સ્ટ, એવી રીતે આપણે મલ્ટિપલ ઓપ્શન એડ કરી શકીએ, બરાબર ને? એક બોટમાં હા, એ મલ્ટીપલ કરવાનું હોય ને તો એ પછીથી એની ડિટેલની અંદરથી આપણે એડ ઇનપુટ કરી શકીએ. એડ ઇનપુટ કરી શકીએ છીએ, બરાબર ને? પરફેક્ટ. પછી એને ઇનેબલ ડિસેબલ કરવું હોય ને બોટને, તો એને બોટની ડિટેલમાંથી પણ કરી શકશું અને બહાર જે સ્વિચેસ છે એમાંથી પણ કરી શકશું. કરેક્ટ. હજી એક વેલિડેશન છે કે લાઈક આ બે બોટ છે એ અત્યારે કરન્ટલી સેમ ડિવાઇસ સાથે કનેક્ટેડ છે, રાઈટ? હવે હું આને એકવાર ઇનેબલ કરી દઈશ ને તો સેમ વસ્તુ હું બીજા બોટ માટે નહીં કરી શકું, સિન્સ એક નંબર ઉપર એક જ બોટ આપણે ઇનેબલ કરી દઈશું એટ અ ટાઈમ. એવું વેલિડેશન છે. એટલે આપણે કરવું હોય તો કરવા દઈ શકીએ મલ્ટિપલ કરવા દઈ શકીએ, પણ એમાં એવું કેવું થતું હતું કે કન્ફ્લિક્ટ્સ ક્રિએટ થતું હતું. પહેલા એવું ઇનિશિયલી એમ જ રાખ્યું હતું કે એક સાથે મલ્ટિપલ કરી શકે, પણ બની શકે કે લાઈક આપણે જે ઇનપુટ્સ અલ્ટરનેટિવ્સ રાખ્યા છે એ બે માં સેમ હોય, તો એ કેસમાં છે ને બોટ જે રિસેન્ટ હશે ને એનું જ સેન્ડ કરી દેશે, સિન્સ આપણે જે ક્વેરી એક્ઝિક્યુટ કરી હોય એમાં જે રિસેન્ટ મળતું હોય અને એ જ પાસ કરી દે, એટલે જે ફોલ્સ ઇન્ફોર્મેશનનો ઇશ્યુ આવે ને એ આવતો હતો. એટલે એના લીધે આપણે વેલિડેશન સેટ કરી દીધું કે આ જ એટ અ ટાઈમ એક જ સેટ કરે ને એટલે એને જે એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન સેન્ડ કરવાની છે ને યુઝરને એ જ કરે. ઇન કેસ એને મલ્ટિપલ જો રન કરવા હોય એક સાથે, તો આપણે લાઈક 5 ડિવાઇસ એક સાથે કનેક્ટ કરી શકીએ એવો ઓપ્શન આપીએ છીએ. એટલે એક સાથે એને 5 બોટ તો કરી શકશે ફ્રોમ ડિફરન્ટ નંબર. આની અંદર આપણે અત્યારે કન્ટેન્ટ આપ્યું છે, એટલે જો આપણે એક્ઝેક્ટ આપ્યું હોત તો એ આપણા માટે ફિઝિબલ હોત. બરાબર ને? રાઈટ ને? હું તે સાચું સમજી ગયો ને? અને આ વસ્તુની અંદર ખાલી આપણે થોડા મોર એન્હાન્સમેન્ટની જરૂર છે કે જેથી આપણે એને મલ્ટિપલ ઓપ્શન્સ આપી શકીએ. મલ્ટિપલ ઓપ્શન્સ આપવાનું હોય તો આપણે જે ઇનપુટ સોરી મલ્ટિપલ ઓપ્શન્સ આપવા હોય ને, આઈ મીન મલ્ટિપલ ટાઈમ મલ્ટિપલ બોટ એ ક્રિએટ કરી શકે, તો એ આપણે છે ને આપણે જો ઇનપુટ વેરિએશન્સ છે ને એમાં કંઈક વેલિડેશન સેટ કરાવીએ એમાં કે ઓકે આ ઓલરેડી યુઝ છે ક્યાંક બોટમાં, તો તમે પાછું યુઝ નહીં કરી શકો. તો એવી જ્યારે બોટ ક્રિએટ કરતા હોય ત્યારે જ આપી શકીએ, બરાબર? ઓકે, હું અસર લખી લઉં. હા સર. યસ મનોભાઈ. યસ, હા, અવાજ નતો. હું ખાલી જસ્ટ નોટ બનાવતો કે રિંકુ બેને જે કીધું ને. ઓકે. યસ. ઓકે. ઓકે. હવે બાકી ઓલમોસ્ટ વેલિડેશન ઓકે, અને આના માટેના હુક્સ અને બધી વસ્તુઓ કઈ જગ્યાએ આપણી મેઇન ડોટ ટીએસમાં જશે, બરાબર? આપણે જેમ કેમ્પેઇન માટેના જોયા કરી રીતના. આ જે બોટ સેવ થતો હશે, આ બોટના બધા મેસેજીસ ને દરેક વસ્તુઓ કઈ જગ્યાએ સેવ થાય? એ આપણે સ્ટોરમાં ઇલેક્ટ્રોન સ્ટોરમાં સેવ થઈ છે. એક કોઈ વસ્તુ વાય નથી આપણી પાસે એસક્યુએલ લાઈન, બરાબર ને? ઇલેક્ટ્રોન સ્ટોરમાં આ રીતે એક બોક્સ કરીને જેસન ઓબ્જેક્ટ છે એનો ઓબ્જેક્ટ ઇલેક્ટ્રોન સ્ટોર. તો ઇલેક્ટ્રોન સ્ટોરની અંદર છે બોટ્સ કરીને બોટ્સ એરે ઓફ જેસન. એમાં આઇટમ્સ જો હશે ને તો એને આપણે પાછું આ રીતે
કેટેગરાઇઝ કરેલું છે ઓકે કે આઇટમ્સની અંદર એરે ઓફ JSON પ્રિપેર થાય અને મલ્ટિપલ આઇટમ સાથે હશે એ પ્રમાણે આઇટમ થતી જશે. રાઈટ. અને આ ફાઇલ છે એ આપણી config.json છે. હા, ઇલેક્ટ્રોન સ્ટોર. ઇલેક્ટ્રોન સ્ટોરની અંદર બરાબર ને? ઓકે. રાઈટ. ઓલા બુક્સ તમારે વાંચવી છે. ના એ મને ખાલી main.ts માં જ મળશે બરાબર ને બધા? હા, એમાં જ હશે મોસ્ટલી મળે. ઓકે. અને એક માટેનું માહિતી કોઈ ખાલી સેવ નોટ કરીને. રાઈટ. ઓકે, હવે આની અંદર બાકી રહેતું હોય એવી કોઈ વસ્તુ નથી કે તમારે જે શેર કરવી હોય. એક જ મિનિટ. હું આવું મને બધા કરી હેલો યસ સ્ક્રીન કાસ્ટ વાળામાં તો પહેલા છે ને આપણે એવું હતું કે સ્ટેટિક આપણે ઇન્ડિયન કન્ટ્રીનો +9 કોડ એડ કરીને ફોર્મેટ કરાવેલો નંબર છે. જે લાઇબ્રેરી છે ને એ કન્ટ્રી કોડ સાથે જ નંબર એક્સેપ્ટ કરે છે જ્યારે મેસેજ સેન્ડ કરાવીએ ને ત્યારે. તો એ કેસમાં છે ને પછી લાઈક આઉટ ઓફ ઇન્ડિયાનો આઈ ગેસ એક ટ્રાયલ વર્ઝન માટેના કસ્ટમર આવ્યો હતો એના માટે પછી છે ને આપણે એડ્રેસ કર્યું આઈ ગેસ એવું કંઈક હતું. એટલે અત્યારે શું થશે કે બાય ડિફોલ્ટ આપણે ઇન્ડિયન કન્ટ્રી રાખી છે. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ ઇન્ડિયા કન્ટ્રી છે ને એટલે એ પ્રમાણે છે ને ઇલેક્ટ્રોન સ્ટોરમાં અપડેટ કરશે કે ઓકે એની કન્ટ્રી આવશે અને એનો કન્ટ્રી કોડ આ રીતે છે. કન્ટ્રી કોડ ઇન્ફોર્મેશન આ રીતે. કન્ટ્રી કોડ છે ઇલેક્ટ્રોન સ્ટોરમાં બરાબર ને? એટલે હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ મેસેજ સેન્ડ પ્રોસેસ ચાલુ થાય ને ત્યારે છે ને આપણે 91 અપડેટ કરાવીશું ફ્રોમ હિયર. આપણે જે સ્ટેટિક કરાવતો હતો ને એની જગ્યાએ. હવે ઇન કેસ હું અહીંયાથી કોઈ કન્ટ્રી ચેન્જ કરું છું લેટ્સ સે ઓસ્ટ્રેલિયા કરું છું તો એ ઓન ટાઈમ છે ને ઓસ્ટ્રેલિયા ચેન્જ થઈ જશે અને એ પ્રમાણે 61 લઈ લેશે અને જ્યારે મેસેજ સેન્ડ થશે ને ત્યારે આપણે જે CSV માં નંબર ગયા ને એની સાથે એ અપડેટ કરી દેશે. અને એ કયા કેસમાં કે જ્યારે ઓલરેડી અપડેટ ના હોય ત્યારે. ફોર એક્ઝામ્પલ હું અહીં 91 એડ કરી દઉં છું ઓલરેડી તો એ પછી સ્કીપ કરી દેશે એને. એટલે કન્સિડર કરી લેશે કે ઓકે 91 ઓલરેડી એડેડ છે. એટલે એની અંદર ઇન્ડિયાનો કોડ છે. હા. એવું સમજી જશે. ભલે પછી મેં અહીંયા સપોઝ કે US રાખ્યું હશે તો એને ના નહીં પાડે. જેમાં હું આગળ કન્ટ્રી કોડ કરી નાખીશ. એટલે મારી પાસે સપોઝ કે 500 કોન્ટેક્ટ્સની સીટ છે. મેં WhatsAppમાંથી એક્સપોર્ટ કરી. એની અંદર બધામાં કન્ટ્રી કોડ્સ મને WhatsApp પર બાય ડિફોલ્ટ આપેલા હતા. હવે હું 5 યુઝર્સને એડ કરું છું વિધાઉટ એડિંગ અ કન્ટ્રી કોડ. કેમ કે મને ખબર છે કે 5 યુઝર હું જે હવે એડ કરું છું એ મારા US ના છે. તો મેં અહીંયા US સિલેક્ટ કર્યું હશે એટલે 5 ની અંદર બાય ડિફોલ્ટ US ને એડ કરી દેશે. અને જે બાકીનામાં જેમાં છે એને એઝ ઇટ ઇઝ રાખશે. અને હું પછી આ જે નવી ફાઇલ છે એ નવી ફાઇલને હું એટ ધ સેમ ટાઈમ બધા યુઝ કરી શકું. એમાંથી ઇન્ડિયા વાળાને WhatsApp ઇન્ડિયામાં મોકલી દેશે. પછી એમાંથી આપણે કોઈ ફિલ્ટર આઉટ કરીને પછી મિકેનિઝમ નથી કરવાનું. ઓલરેડી ડન થઈ જશે. રાઈટ. ઓકે. ઓકે.
પછી આ ઇન્ફોર્મેશન છે ને એમાં આપણે અત્યારે વિન્ડો અલગથી ઓપન કરાવી છે. ઓકે. એમાં FAQ છે કે સપોર્ટ પેજ કોકમાસ્ટરનું જે વેબસાઇટ છે ને એનું લઈને ડિસ્પ્લે થાય છે. ઓકે. વિન્ડો લોકેશનમાં આપણે એની URL મૂકી હશે બરાબર ડાયરેક્ટ મૂકેલી છે. વિન્ડોનું લોકેશન સેટ કરેલું હશે ડાયરેક્ટ મૂકેલી હશે. આનો ખ્યાલ નથી વધારે નવી પેજ તો વેબસાઇટનું છે પણ આ જે વિન્ડો અલગથી ઓપન થાય છે ને એ આઈ ગેસ આની કેમ કે ઉપર કાર્ડનો આઇકન આવ્યો ને એના માટે થઈને મને એ વસ્તુનું ઓકે એટલે વિન્ડો ડોટ લોકેશન હશે બરાબર ને એટલે આ આપણી ઇલેક્ટ્રોનિક વિન્ડો છે એની અંદર ખાલી આપણે URL મૂકેલી છે. હા જોઈ લઈએ આપણે એટલે ખ્યાલ આવે તે ત્યાં આપણે આઈફ્રેમ મૂકી છે આપણે વિન્ડો ઓપન કરાવી એના માટે. ત્યાં કાર્ડનો આઇકન આવ્યો એટલે ત્યાં સેશન ને બધું આવી શકતું હશે ને એમાં ત્યાંથી યુઝર લોગિન કરે એમાં વિન્ડો ઉપરથી તો એવું નહીં થતું. હા થઈ જશે એવું. થઈ જશે ને બધું. હા રાઈટ. આ ટાર્ગેટ બ્લેન્કમાં આવે. હા રાઈટ કરેક્ટ ઓકે. અને એ વિન્ડો ઉપર જશો ખાલી ઓલી જે વિન્ડો ઓપન થઈ હતી એમાં પેલા કાર્ડના આઇકન ઉપર ક્લિક કરો ને બધું. ઓકે ડન છે. કરેક્ટ. યસ તો આપણે હવે રોલિંગ કન્ટેન્ટ રોલિંગ નહીં કયું હતું આપણે રિમાઇન્ડર કન્ટેન્ટ. યસ અને હજી એક વસ્તુ મારે ખાલી કહેવાની કે આપણે રિમાઇન્ડર કન્ટેન્ટ્સ પતાવીએ ને પછી આપણે ઓલી વસ્તુ કરવાની છે તમને ખ્યાલ હોય તો આપણે ફ્રી અને પેઇડ વાળાનું વચ્ચેનું જે કનેક્શન છે એના ઓલા કાઉન્ટર્સ ઉપર હેન્ડલ હતું કર્યું તો એના માટેની એક આપણે રફ આઈડિયા અને કોડમાં કઈ રીતે એનું વેલિડેશન થશે આજે નહીં કાલે. કાલે એટલે આજ તમને ખાલી ખ્યાલ હોય કે આના માટે આપણે આવતીકાલે એક વખત બેસશું. એટલે ઓલરેડી ફ્લો જે આપણે બિલ્ડ કરેલો છે એ વાળો કે તે દિવસે સર સાથે આપણે ડિસ્કસ કરીએ. હા એ જે આપણે ડિસ્કસ કર્યું ને કે આપણી પાસે કાઉન્ટર્સ હશે અને એક આપણી પાસે કન્ફિગ ફાઇલ હશે કે જે કન્ફિગ ફાઇલ ઉપરથી એ આખું મિકેનિઝમ ચાલતું હશે કે આપણે ખાલી જે સેન્ડ મેસેજીસ છે એ અનલિમિટેડ કરી શકે પણ એના સિવાયના બાકીના બધા ફીચર્સ છે એને આપણે રિસ્ટ્રિક્ટ કરવાની વાત હતી કે જે ફ્રી યુઝર્સ હશે એ ચેટબોટની અંદર એક બોટ ક્રિએટ કરી અને ખાલી 100 મેસેજ જ ગેટ કરી શકે. એ જે આપણે વાત કરી ને કે એને કોન્ટેક્ટ લેવલમાં એક વખત નંબર થાય કે બે વખત નંબર થાય એ આપણે એક વખત કાઉન્ટ ફિક્સ કરી દીધો તો આના માટેની એક આઉટલાઈન આપણે આવતીકાલે ક્રિએટ કરી નાખી અને કઈ કઈ જગ્યાએ શું શું ચેન્જ કરવો પડશે કેવી રીતના એ હેન્ડલ થશે કાઉન્ટર્સ એના માટે આવતીકાલે આપણે કોડની અંદર કેવી રીતના કઈ જગ્યાએ હેન્ડલ થઈ શકશે એના માટેનું આખું પ્લાન આવશે એક વખત કરી તો પછી યુ કેન ગેટ ઇઝીલી અન્ડરસ્ટેન્ડિંગ ફોર ધેટ કે અહીંયા આવી રીતના કરવાથી આ બિહેવિયર આવી રીતનું થશે એમાં ક્લિયર આવી જાય એટલે તમારાથી એમાં ઇઝીલી આપણે એક દિવસમાં ખાલી આપણે કોડ નથી કરવું વી હેવ ટુ જસ્ટ ગો ધેર અને ત્યાં જઈને આપણે ખાલી એક બે લાઈન લખી આવ્યા હશે કે જેથી આપણને આવીને ખબર પડે ઓકે આ જગ્યાએ મારે આ હેન્ડલ કરવાથી મારું કાઉન્ટર અહીંયા મેનેજ થશે કે એ કાઉન્ટર ઇન્ક્રીઝ અહીંયા થશે કેમ કે આ જે દરેક વસ્તુ છે એ આપણે ઇવેન્ટ જેવી રીતના ટ્રેક કરી છે ધોઝ આર ધ ગુડ પ્લેસ રાઈટ ને કે કાઉન્ટર વધારવા અને ઘટાડવા અને ચેક કરવા માટે હું સાચું સમજી લો ને હા કે એ વસ્તુ ક્યાંથી વેલિડેટ કરી શકશો આપણે અને જે કાઉન્ટર આપણી પાસે સેટિંગ્સમાંથી કોઈ જગ્યાએથી આવશે ત્યાંથી ગ્રેટર ધેન લેસ ધેન થી મહેનત થાય તો જ આગળ જાય બાકી ત્યાંથી રિટર્ન કરે હું અત્યારે ઇઝીલી આવું કંઈક સમજુ છું કે એને હેન્ડલ આવી રીતના કરી શકાય. ઓકે એટલે આપણે છેલ્લે સર સાથે ડિસ્કસ થયું ને ત્યારે ઇનિશિયલી ફ્લો એવી રીતે છે કે આપણે જે ટ્રાયલ હશે ને યુઝર એને 100 મેસેजेस અલાઉ કરીશું પ્લસ CSV ની લેન્થ અને ટાઈમ સુધી અલાઉ કરીશું એટલે ઈ કાઉન્ટર આપણે વધારે એડ કરી દઈશું કેસ અને પછીથી બધા ફીચર ઇનેબલ કરી દઈએ અને ઈ ફીચર પ્રમાણે આપણે કાઉન્ટર ડિક્રીઝ થાય એટલે એના માટે એવું હોય તો આપણે એના માટે કોડ નથી કરવાનું કંઈ
આપણે જસ્ટ બેસી અને એનો આઈડિયા કે અત્યારના આ જે સિચ્યુએશન્સને તમે કઈ રીતના હેન્ડલ કરેલી છે કેવી રીતના કાઉન્ટર ઉપર જે તમે 100 વાળી રેન્જ પર કીધું નહીં તો યુ કેન ગેટ ધ ક્લિયર આઈડિયા કે એ જ્યારે ઇન્ક્રીઝ કરવાનું થશે તો એને કઈ રીતે કઈ કઈ જગ્યાએ ઇન્ક્રીઝ થશે. હિમાની આ વસ્તુ આપણા માટે આવતીકાલના પ્લાનિંગ માટે આપણે ક્લિયર ઓકે અને એવું તો હવે આપણી મીટિંગમાં 5 મિનિટ છે તો આપણે આપણી મીટિંગ પતે પછી કન્ટિન્યુ કરવું છે રિમાઇન્ડર કેમ્પેન માટે છે એમાં જોશે ને થોડો ટાઈમ આપણે નહીં ડ્રાઈવર નહીં રિમાઇન્ડર કેમ્પેન એમાં છે ને હું એક એવું હોય ને તો બ્રાન્ચ સેપરેટ બનાવી દઉં કે જે અત્યારે ફિક્સેસ ડન છે ને જે આપણે લાસ્ટ રિલીઝ આપી ઓકે ઈ પ્લસ આપણે જે રિસેન્ટલી ફિક્સેસ ના જે ઓલરેડી હતા ઈ બ્રાન્ચ મર્જ કરીને દ્રષ્ટિને શેર કરી ઈ વાળું અને પ્લસ રિમાઇન્ડર કેમ્પેન એટલે બધું મર્જ થઈને એક બ્રાન્ચમાંથી હા શ્યોર એ આપણી નવી બ્રાન્ચ અને રિમાઇન્ડર કેમ્પેન અડું પછી એનો કોડ કઈ રીતે છે શું છે ક્યાં સ્ટોર કર્યું છે એનું એક આપણે અન્ડરસ્ટેન્ડિંગ લેવું પડશે. ઓકે એમ અદરવાઇઝ તમે જે પીઆર આપવા માટે ક્રિએટ કરવાના તો એ પીઆર જો આપણે સાથે રિવ્યુ કરશો ને તો એ બધાને એક હારે અન્ડરસ્ટેન્ડિંગ આવી જશે કે અત્યારની જેટલી વસ્તુઓ ફિક્સિસ છે અને તમે જે રિમાઇન્ડર કેમ્પેન માટેની સેપરેટ બ્રાન્ચની અંદર કરેલું છે તમારી બ્રાન્ચની અંદર જસ્ટ ડેવલપમેન્ટ નો બધો લેટેસ્ટ કોડ હોય અને તમે પીઆર આપશો એટલે ડેવલપમેન્ટમાં અને તમારી બ્રાન્ચમાં જે નવો ચેન્જીસ હશે એટલો જ ખાલી રહેશે તો આપણે એ પીઆર થી ડાયરેક્ટ કોડ ઉપરનો રિવ્યુ થઈ જશે કે તમે આ જગ્યાએ આ ચેન્જ કર્યો છે એ આના માટે કર્યો છે આ વસ્તુ આના માટે તો વી કેન ગેટ ધેટ પ્લેસ ડાયરેક્ટલી. એટલે હું મોબાઈલ જ કરું અત્યારે છે ને ડેવલપમેન્ટ જે ફિક્સેસ લાસ્ટ યર આપણે આપવાની છે ત્યાં સુધી હવે મોબાઈલ કેમ્પેઇન લોન્ચ કરવાનું છે તો મેં પ્લાન બનાવ્યો અને પછી વીઆર જનરેટ હા તમારી જે રિમાઇન્ડર કેમ્પેનની બ્રાન્ચ છે ને એમાંથી એક નવી બ્રાન્ચ બનાવી નાખો અને એની અંદર ડેવલપમેન્ટમાંથી ખોલી લઈએ એટલે શું આવશે તમારી પાસે એની અંદરનો લેટેસ્ટ કોડ આવી જશે ડેવલપમેન્ટ સહિતનો અને પછી આપણે શું કરશું કે તમારી જે નવી બ્રાન્ચ છે ને એને આપણે ડેવલપમેન્ટની અંદર પીઆર આપવા માટે ખાલી ક્રિએટ કરી દઈએ કે જેથી જેટલો પણ ચેન્જીસ હશે ડેવલપમેન્ટ સિવાયનો કે જે એની અંદર મર્જ થવાના છે એ ત્યાં આપણને લિસ્ટ થઈ જાય તો આપણને એ વસ્તુ સમજવી ઈઝી થઈ જાય. ઓકે એટલે રિમાઇન્ડર કેમ્પેઇન ઇન્ક્લુડ કરું હા રિમાઇન્ડર કેમ્પેન એક જ આપણને ચેન્જીસમાં દેખાશે હા બરાબર ને કેમ કે આપણે ડેવલપમેન્ટમાં જ એની હા આપણે પીઆર આપશું એટલે ખાલી ચેન્જીસ જે આપણને દેખાશે એ ખાલી આપણને રિમાઇન્ડર કેમ્પેનના દેખાશે કે જેથી એ કોડ ચેન્જ છે એ આપણને રિમાઇન્ડર કેમ્પેનનો જ ખાલી સમજી શકે લંચ રાઈટ તો આ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કર્યું છે કે શું છે લંચ રાઈટ એ આપણને ઈઝી પડશે ને એમ પૂરી રીતના સમજવા કરતા હા ઈઝી થઈ એ આપણને ઈઝી થઈ જશે. હું અત્યારે જ બનાવ્યું હા શ્યોર હું એનો ખાલી એક પોઈન્ટ લખી નાખું છું કે આપણા માટે ઈઝી છે બરાબર ને. ઓલી મીટિંગ ચાલુ કરી દો ને એમાં. હા એમાં આપણે હા શ્યોર આપણી મીટિંગમાં જોઈ લીધું સાંજે